जननी जन का भक्त जन का दाता का सूर, नहीतर રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર। કવિ બોટાદકરની શ્રેષ્ઠ રચના જનની આપણે સૌએ સાંભળી છે। મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એઠી એ મીઠી તે મોરી માત રે। આજની સમકાલીન સ્થિતિમાં એક બીજી બે પંક્તિ કહેવાની ઈચ્છા ચોક્કસ થાય कि माँ के आंचल में सोने का सुख आने वाली पीढ़ी नहीं ले पाएगी। माँ के आंचल में सोने का सुख आने वाली पीढ़ी नहीं ले पाएगी, क्योंकि जीन्स पहनने वाली माँ आंचल कहाँ से लाएगी। આજે माँ વિષય ઉપર એક સુંદર પ્રસ્તુતિ આપના સમક્ષ રજૂ કરું છું। તું મને ગમે છે તેથી તારું બધું ગમે છે, તું મને ગમે છે તેથી તારું બધું ગમે છે। माँ होय तूज, माँ होय तूज तो सातो जन्म भले મળે, ક્યાં મને નડે છે। સૌ સગા છે સ્વાર્થના, જીવીને જાણી જવાયું। સૌ સગા છે સ્વાર્થના, જીવીને જાણી જવાયું। પણ જીવતરના અંત સુધી તારો શું સ્વાર્થ છે એ ક્યાં ખબર પડે છે। કોણ તાગ પામી શક્યું તારા સ્નેહની ઊંડાઈનું, કોણ તાગ પામી શક્યું તારા સ્નેહની ઊંડાઈનું। મારા પર તારી નજર પડે છે ને એમાં અખંડ અમૃત જરે છે। મારા પર તારી નજર પડે છે અને એમાં અખંડ અમૃત જરે છે। સકલ જગતમાં એક જ સ્નેહ છે જેને ક્યાં કોઈ બંધન નડે છે। સકલ જગતમાં એક જ સ્નેહ છે જેને ક્યાં કોઈ બંધન નડે છે। માના તોલે ના આવે તું એ વિધાતા જાણી લે, માના તોલે તું એ ના આવે વિધાતા જાણી લે। એને પામવા માટે તો તારે પણ તરસવું પડે છે, એને પામવા માટે તો તારે પણ તરસવું પડે છે। હોય હાથ તારો મારા શિરે, હોય હાથ તારો મારા શિરે, પછી ભલે ને દર્દ મળે જીવનભરના। એ ક્યાં મને નડે છે, ક્યાં મને નડે છે, ક્યાં મને નડે છે। ફરી મળીશું એક નવી સુંદર રચના સાથે। નમસ્કાર।